અઠવા પોલીસે હાર્ડવેરના વેપારીએ ઠપકો આપતા ચપ્પુ વડે હુમલો કરનાર માથાભારે આરોપી રાહુલને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર સંગ્રામપુરા પોલીસ ચોકી પાસે વસંત બાઈદાન રબારી નામના વેપારીની હાર્ડવેરની દુકાન આવેલી છે। સોમવારે સવારે જ્યારે વસંતભાઈ પોતાની દુકાન ખોલવા ગયા ત્યારે તેમણે જોયું કે રાહુલ સોલંકી નામનો શખ્સ ત્યાં બેસીને દારૂ પી રહ્યો હતો અને ત્યાં ખાલી બોતલો પડી હતી। વેપારીએ ત્યાં દારૂ ન પીવા અને ગંદકી ન કરવા ટકોર કરી હતી। આ સાંભળી રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને વિભત્સ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો। જોતામાં રાહુલે ખિસ્સામાંથી છડી કાઢી વેપારીના પગના ભાગે જોરદાર ઘા ઝીકી દીધો હતો, જેથી વેપારીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો। તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ કેદ થઈ ગઈ છે, જેને લઈ અઠવા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ દારૂડિયા નશેડી રાહુલ સોલંકીને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું। આજ રોજ સવારે કલાક 8:30 વાગ્યાના અરસામાં સંગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।